સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વહારે આવ્યા 15,000 રાહત કીટનું વિતરણ કરશે અને સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ કપડા સહિતના ઘર વખરીને ભારે નુકસાન થયું હતું। ડિંડોલીની 4 સોસાયટીઓથી રાહત કીટ વિતરણનો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ઘર વખરીને ભારે નુકસાન થયું હતું। ડિંડોલીની 4 સોસાયટીઓની રાહત કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। 13 થી 15 દિવસ દરમિયાન કુલ 15,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારને કીટ આપવામાં આવશે। દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં જઈને જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત પહોંચાડવામાં આવશે। દરેક રાહત કીટમાં 5 કિલો ચોખા અને 500 ગ્રામ દાળ સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવશે। जी आपका नाम? लता। क्या आज आप इधर आए हो? क्या हम इधर आए हैं सम्राट, हम इंस्टाग्राम में वीडियो देखे, हमारा भी सब गली में पानी भरा था, घर में भी था और सब गिल्ला हो गया, अनाज पानी सब कपड़ा लत्ता। तो हमारे को पता लगा सम्राट भाई सबकी मदद कर रहे, तो चलो अपनी मदद करेंगे। ओ हम भगवान समझ के इधर आए, हमारी जैसी मदद कर रहे, हमारे को सब खाना पीना ओ सब किट दे रहे, वो अनाज पानी की हमारी मदद करे, भगवान उनकी मदद करेंगे। ओ वो सबके लिए सोच रहे ना, तो भगवान उनके लिए अच्छा सोचे, ये हमारा आशीर्वाद है। जी जी आपનું નામ ને કઈ પ્રકારની તૈયારી તમે કરી છે? મારું નામ સમ્રાટ પાટીલ છે। તૈયારીમાં એ છે કે આપણે 15,000 જેટલી કીટ બનાવી છે, જે આપણે જોયું 8-9 દિવસ પહેલા પૂરગ્રસ્તના કારણે ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયેલા અને બહુ ઘણું નુકસાન થયું। આપણે જોયું કે 3-3, 4-4 દિવસ એમના ઘરે પાણી હતું, એમનું અનાજ ખરાબ થયું, બહુ બધી એમને નુકસાન થઈ અને અમે પૂરી ટીમ ત્યાં સર્વે કરવા ગઈ કે એમને આપણે શું કરી શકીએ છીએ। તો અમે સોસાયટી વાઇઝ ગયા અને એમને આપણે શું હેલ્પ કરી શકીએ છીએ। તો અમે જોયું કે એમનું અનાજ વધારે ખરાબ થયું છે, તો અમારી ટીમે સર્ચ કર્યું કે એમને આપણે કીટ આપી શકીએ છીએ। તો અમે 15,000 જેટલા કીટ બનાવ્યા અને અમારે પાસે લિસ્ટ છે એમનું નામ નંબર સાથે। અમે જે વિસ્તારમાં વધારે નુકસાન થયું છે, જે ઘરમાં વધારે પાણી ભરાઈ ગયું છે, એ ઘરમાં અમે 15,000 જેટલા કીટ આપવાના છે। કીટમાં કઈ પ્રકારની વસ્તુ આવશે અને કેટલા સુધી ચાલશે? કીટમાં ચાવલ અને દાળનું કીટ બનાવ્યું છે અને આ 15 થી 20 દિવસ ચાલશે। રોજનું 1000 કે 1200 કે 1500 જેટલું કીટ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।